ફકીરભાઈ વાઘેલાનું સપનું હતું એ સાહેબે પૂરું કર્યું. હા, મારી સાથે અહીંના સ્થાનિક એક જાગૃત યુવા પણ મળ્યા છે. શું નામ છે આપનું? મારું નામ પરમાર રેવાભાઈ મોહનભાઈ. શું કહેશો, જે રીતના અત્યારે આજે અહીંયા ભવ્ય પુસ્તકાલય બન્યું છે, જેની ગ્રાન્ટ ઓપનિંગ છે આજે, અને નાયબ મુખ્યમંત્રી જ્યારે અહીંયા પહોંચી રહ્યા છે, શું કહેશો? બરોબર. સરકારે અમારી જે વડગામ તાલુકાની જે માગણી હતી કે સારું પુસ્તકાલય બને અને અહીંના જે વિદ્યાર્થીઓ છે એ એનો લાભ લઈ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવે, એના માટેનું હર્ષ સંઘવી સાહેબે જે બીડું ઉપાડ્યું અને આ કામ પૂર્ણ કરે છે તે હર્ષને ઉલ્લાસની લાગણી છે અમારા બધામાંથી. આખા બનાસકાંઠામાં સૌથી બેસ્ટ બનાવી. હા, સૌથી બનાસકાંઠામાં સૌથી મહત્વ એટલે કે સારામાં સારી લાઇબ્રેરી બનાવી દો. ફકીરભાઈ વાઘેલાનું સપનું હતું એ સાહેબે પૂરું કર્યું. હા, ખાસ કરીને આ વિસ્તારના દીકરા દીકરીઓના ભવિષ્ય માટે તો બહુ કામ આવશે ને. હા, પછાત તરીકે ગણતા જે તાલુકા હતા પણ સરકારના જે આ નિર્ણયો છે અને જે આ કામ કરી રહી છે એ પ્રમાણે આજના જે શિક્ષણનું સ્તર વધશે એ અમારી આશા છે. તો અત્યારે પણ જે સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશભાઈ દ્વારા પણ જે નિવેદનો સામે આવી રહ્યા છે, જિગ્નેશભાઈ નિવેદનો જે આપી રહ્યા છે એ અમને પોતાના નિવેદનો છે. અને હું તો કહું છું, સરકારના કોઈ પણ પ્રતિનિધિ હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર જે લોકોના વિકાસનું કામ, વિકાસના મુદ્દે લડવું જોઈએ. બીજી આડીઅવળી વાતો કરી અને ખોટા પબ્લિકને ગુમરાહ કરવા ના જોઈએ. આજે વિકાસનું કામ થયું? હા, વિકાસનું કામ થયું જ છે ને. તારે તો આ બધી વસ્તી અત્યારે આ બધી આટલી ઉમટી પડી છે સાહેબનું સ્વાગત કરવા માટે.